વડોદરા મહાનગરપાલિકાની હાઉસિંગ યોજનામાં બેદરકારીનો બિગ શોક. ડ્રોના મેસેજમાં ગોટાળો, 500થી વધુ લોકો ઉમટ્યા. વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ડ્રો અંગે તંત્ર દ્વારા 2 વિરોધાભાસી મેસેજ મોકલાતા લાભાર્થીઓમાં ભારે ગોટાળાની સ્થિતિ સર્જાઈ હતી. આજે મોકલાયેલા મેસેજમાં 10 તારીખે ડ્રો હોવાનું જણાવાયું અને બપોર પછી મોકલાયેલા બીજા મેસેજમાં 11 તારીખે ડ્રો રાખ્યો હોવાની માહિતી આપવામાં આવી. તંત્ર તરફથી 10 તારીખનો ડ્રો રદ થયાની કોઈ સ્પષ્ટ જાણકારી ન મળતા લાભાર્થીઓ ભ્રમમાં મુકાયા હતા, જેને પગલે આજે સયાજીનગર ગૃહ ખાતે 500થી વધુ લાભાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. અચાનક ભીડ વધી જતા સ્થળ પર અવ્યવસ્થા સર્જાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાભાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીઓ નજીક હોવાથી તંત્ર બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યું છે અને પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. કુલ મળીને મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાભાર્થીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. 2022ના પૈસા મેં ભરેલા છે. આજે ડ્રો રાખ્યો તો આજે ડ્રો કેન્સલ થયો છે. હવે આવતીકાલે કે જે ભાઈલી થઈ આજે ઉપયોગ થશે મેસેજ. તો આજે તો અમારે રોજ બગાડીને અમે આવવું પડ્યું. કાલે બી રોજ બગાડીને જવું પડશે અમારે. તમે કેટલા ટાઈમથી પૈસા ભર્યા છે અને કેટલા ટાઈમથી મકાનની રાહ જોઈ રહ્યા છો? 2022થી પૈસા ભર્યા છે મેં. હજુ સુધી તમને મકાન ફાળવવામાં નથી? ના. શું કહેશો કોર્પોરેશનને? કોર્પોરેશન શું કહેવાનું સાહેબ, કે જે રીતે મકાન તમને ફાળવવામાં નથી આવ્યું, તમે પૈસા ભર્યા છે, તમને મકાન ફાળવવામાં નથી, શું કહેશો? હવે તો જો એ હું કહીશ, હવે તે જાણે. હવે તો આપણે તો કશું કહેવાય નહીં. હવે આવતીકાલે જવાનું છે તે આજે રોડ પર જો હું કહીશ. આવતીકાલે જો ડ્રો સિસ્ટમ કરવામાં નહીં આવે તો તે બધા આંદોલન કરવાનું કહેશે ખરા. હવે જોઈએ હું કહીશ. શું નામ આપનું? મારું નામ ભરતભાઈ છે. લગભગ 700થી 1000 લોકો આજે સવારે અહીંયા ધક્કો ખાઈને ગયા છે. ઈડબ્લ્યુએસના મકાનોનો ડ્રો છે એવું કોર્પોરેશનનો મેસેજ આ લોકોને આપ્યો હતો અને જ્યારે અહીંયા સવારે 9 વાગ્યાથી લોકો અહીંયા આવ્યા અને લગભગ અત્યારે પણ ઘણા લોકો ઊભા છે. 11 વાગે કોર્પોરેશનના અધિકારી આવીને ત્યાં પેલું ફરફરું ચોંટાડ્યું અને ખબર પડી. અને જ્યારે અમે વિડીયો કોલથી બતાવ્યું છે, અધિકારી સિંગલ છે, એ તો અહીંયા એસી કેવીને બેઠા છે. અહીંયા પબ્લિક હેરાન થઈ રહી છે. એમને તો કહી દીધું કે મારા માણસો છે અને અમે બેનર માર્યું છે. કોઈ બેનર નથી, આ એક ફરફરું ચોંટાડ્યું છે. બેનર કહેવાય? હોર્ડિંગ ને બેનર તો પ્રધાનમંત્રીના વાગે, મુખ્યમંત્રીના વાગે. અમારી વડોદરાની પ્રજા માટે જે વેરો ભરીને મરી જાય તો એમના માટે હોર્ડિંગ, એમના જાગૃતતા લાવવા માટે હોર્ડિંગ ના મારે. એ લોકો અત્યારે હજુ પણ કેટલાક લોકોને મેસેજ નથી મળ્યા. આ ડ્રો કાલે દીનદયાળ ઉપાધ્યાયમાં રાખ્યો છે. જો આવતીકાલે ડ્રો ના થયો અને જો ગરીબોને ધક્કા ખવડાયા તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. કારણ કે આ લોકોએ 2022થી રૂપિયા ભરેલા છે. 3 વર્ષ પહેલા 20,000 રૂપિયા ભર્યા. 8,000 કરતાં વધારે લોકો છે. તમે ખાલી આટલા રૂપિયાનું વ્યાજ ગણી કાઢો કે કેટલા રૂપિયા થાય. કોર્પોરેટ અને આ લોકો ઘરકામ કરી, નોકરી કરી, રોજબરોજનું કમાઈને ખાનારા લોકો છે. પોતાના મહેનતના પૈસાથી એક પૈસો જોડીને સપનાનું મકાન બનાવવા માટે એમને આ લોકોને પૈસા આપ્યા હતા. આ ધક્કા ખાવા માટે પૈસા આપ્યા હતા. અને હજુ પણ જે કલાલીના મકાનો તો બનીને તૈયાર નથી થયા, ખાલી ખોખા છે. તો તમે મકાન ક્યારે આપશો? 3 વર્ષો થઈ ગયા, હજુ બીજા 3 વર્ષ તો આ લોકો જશે ક્યારે એમને સપનાનું મકાન મળશે? આ બધા પ્રશ્ન છે અને આ પ્રશ્નના જવાબ વડોદરાના કોર્પોરેશન તંત્રે આપવા પડશે. કેટલું ગેરવર્તન કહેવાય કે જે રીતના આજે ડ્રો સિસ્ટમ રાખવામાં આવીને ડ્રો એકદમથી કેન્સલ કરી દેવામાં અને આવતીકાલે રાખવામાં આવ્યો. આજે લોકો આવ્યા છે એ ગરમને ધક્કા ખાઈને પાછા વળી રહ્યા છે, શું કે? આ કોર્પોરેશનના અધિકારી એના માટે જવાબદાર છે. કારણ કે એ લોકો તો કીધું કે અમારો મેસેજ જતો રહ્યો, પણ મેસેજ મળ્યો હોત તો આ લોકો પોતાની નોકરી કે કામ ધંધો કે ઘર બાર છોડીને ધક્કા ખાતા. આ મેસેજ નથી મળ્યો એટલે અહીંયા આવ્યા છે. અને આવા તો ઘણા બધા લોકો અહીંયા આવીને ઊભા હતા, સવારે 9 વાગ્યાને ઊભા હતા. પણ આ લોકોનો અણઘડ વહીવટ છે, જેના કારણે પ્રજાને ભોગવું પડે છે. આ લોકોને વેરોય ભરવાનો અને આવી રીતે ધક્કાય ખાવાના. જે મકાનોને ડ્રો સિસ્ટમ કરવામાં છે એ મકાનો રેજી પોઝિશનમાં નથી, આ લોકોને મકાન ક્યાંથી મળશે? અમારો પણ એ પ્રશ્ન છે કે જે કલાલીનો તમે ડ્રો રાખો છો એ કલાલીમાં તો ખાલી ખોખા છે. અમારી પાસે મોબાઈલના ફોટા છે, અમે મીડિયાને બતાવીએ ત્યાં વિડીયો. ત્યાં રહેવાલાયક મકાન બન્યા નથી અને જ્યાં મકાન બની ગયા છે ત્યાં ગરીબોને આપતા નથી અને જ્યાં નથી બન્યા એના ડ્રો કરે છે. આવું તો અણઘડ વહીવટ ચલાવે છે. આ લોકોને જે લાભાર્થીઓ છે, સરકારે લાભ આપવા માટે યોજના બનાવી છે કે પબ્લિકને હેરાન કરવા માટે યોજના બનાવી છે એ જ ખબર નથી પડતી. નામ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના. અરે ભાઈ, સૌથી મોટા ભ્રષ્ટાચાર જ આ પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના યોજનાઓમાં થાય છે. શું જોવે છે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રી પણ?